સ્વાગત કરું છું મિત્રો આપ સૌનો કાયદાની પાઠશાળામાં। આજ એક બહુ મહત્વની કલમ વિશે આપણે મિત્રો ચર્ચા કરવાના છીએ। ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે કોર્ટે અમને જામીન આપી દીધા છે, તેમ છતાં પોલીસે અમને પોલીસ સ્ટેશનમાં 151માં જામીન લેવાના છે તેવું કહી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા છે। બીજો એક એવો પ્રશ્ન હોય છે મિત્રો કે એફઆઈઆર થઈ નથી તેમ છતાં આરોપીઓને પોલીસે અટક કરી અને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખેલા છે। તો પોલીસ આ કઈ એવી કાયદાની કલમ છે કે તેની સત્તાની રૂએ આરોપીઓને એફઆઈઆર થયા વગર અટક કરી અને પોલીસ સ્ટેશનમાં લાવી દે છે। તો મિત્રો અહીંયા આપણે કાયદો જાણવો બહુ જરૂરી છે, કારણ કે કાયદો આપણે જાણતા નથી, તેથી આપણે કોઈ સામે લડી શકતા નથી। તો કાયદો જાણવો બહુ જરૂરી છે। તો મિત્રો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને હિટ કરી લેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દેજો અને તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જણાવજો। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે 151 શું છે। હવે મિત્રો 151 ઉપયોગ શું છે, 151 નો હેતુ શું છે, 151 ની સત્તા પોલીસ પાસે કેટલી છે તે આપણે જાણીએ છીએ। હવે 151 એ સીઆરપીસી ની કલમ છે અને 151 નો ઉપયોગ ત્યારે જ થાય છે જ્યારે પોલીસને કોઈ ચોક્કસ બાતમી હકીકત મળે અને પોલીસને એવી બાતમી હકીકત મળે કે આ ચોક્કસ સ્થળે ચોક્કસ જગ્યાએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થવાની છે, કોઈ સુલેહ શાંતિનો ભંગ થવાનો છે, ત્યારે પોલીસ તે લોકો સામે એફઆઈઆર કરતા પહેલા તેમની અટક કરતી હોય છે અને તેમને મામલતદાર સમક્ષ જામીન લેવડાવતી હોય છે। હવે આ જામીન લેવડાવવાનો હેતુ એવો હોય છે મિત્રો કે આ લોકો આવી સુલેહ શાંતિ ભંગ કરતા અટકી જાય। એટલે કલમ 151 નો ઉપયોગ જ એ છે મિત્રો કે કોઈ પણ પ્રકારની એફઆઈઆર થયા પહેલા આરોપીઓને અટક કરવામાં આવતી હોય છે અને તેમના મામલતદાર સમક્ષ જામીન લેવડાવતી હોય છે। હવે બીજી વાત એ રહી મિત્રો કે કોર્ટમાંથી જામીન મળી ગયા હોય તો શું 151 નો ઉપયોગ થઈ શકે। એટલે મિત્રો અહીંયા સમજવાની વાત એ છે મિત્રો કે 151 નો ઉપયોગ એફઆઈઆર થયા પહેલા કરવાનો છે। હવે જો કોઈ બનાવ બની ગયો છે, તેની એફઆઈઆર પણ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થઈ ગઈ છે, આરોપીઓની અટક પણ કરી દીધી છે, આરોપીઓને કોર્ટમાં રજૂ પણ કરી દીધા છે અને કોર્ટે આરોપીઓને જામીન પણ આપી દીધા છે, તો તે ગુનામાં આરોપીઓની 151માં જામીન લેવાની અને 151માં અટક કરવાની કોઈ પણ રીતે પોલીસની જવાબદારી બનતી નથી। એટલે કે પોલીસ જો આવું કહી અને જો આરોપીને બેસાડી રાખે કે 151માં જામીન લેવાના છે તો તે તદ્દન ગેરકાયદેસર છે અને આવી રીતે પોલીસ આરોપીઓની અટક કરી શકતી નથી, કારણ કે કોર્ટે ઓલરેડી તેમને શરતી જામીન આપી દીધા છે અને ઓલરેડી તેમના પર એફઆઈઆર થઈ ગઈ છે, કોર્ટમાં રજૂ થઈ ગયા છે અને કોર્ટમાંથી જામીન પણ મેળવી લીધા છે। તો હવે બીજી વખત જામીન લેવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થતી નથી। તો હવે જો તમને કોર્ટમાંથી જામીન મળી ગયા હોય અને પોલીસ તમને પોલીસ સ્ટેશન બોલાવે કે તમારે 151માં જામીન આપવાના છે, તો તમારે પોલીસ સ્ટેશન જવાનું નથી અને તમારે કોર્ટનો હુકમ જ આપી દેવાનો છે અને તમારે એવું કહેવાનું છે કે અમને તો કોર્ટમાંથી જામીન મળી ગયા છે, એટલે હવે 151ની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી। તો મિત્રો આ કાયદો તમે જાણશો તો તમે પોલીસ સામે કે અન્ય કોઈ પણ અન્યાય સામે તમે લડી શકશો, નહીં તો મિત્રો તમે પોલીસ જેમ કહેતી હશે તેમ જ કરતા રહેશો। તો મિત્રો આ વિડીયો બહુ મહત્વનો છે, તમારા મિત્રો સુધી શેર કરજો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો અને બેલ આઇકનને જરૂર હિટ કરી લેજો, જેથી જ્યારે પણ આ વિડીયો આવા અપલોડ થાય, લીગલ અપડેટ્સ, લીગલ અવેરનેસના વિડીયો અપલોડ થાય તો તમારા સુધી સચોટ માહિતી મળતી રહે।